સુરતમાં 30 લક્ઝરી કાર સાથે નબીરાઓના સીન સપાટા સામે આવ્યા। મંત્રીનો પણ ન હોય એવો કાફલો રસ્તા પર નીકળ્યો। જો કે આ વાતથી પોલીસ અજાણ હોવાની જાણકારી છે। નબીરાઓ 30 જેટલી BMW, મર્સિડીઝ, સ્કોડા જેવી લક્ઝરી કાર સાથે રેલી કરી સ્ટંટબાજી કરી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ। આ તમામ નબીરા ઓલપાડના કુંકણી ગામમાં આવેલી ફાઉન્ટન હેડ સ્કૂલમાં ધોરણ 12 માં અભ્યાસ કરે છે। આ વિડીયો અંગે શાળાએ પણ હાથ ઊંચા કરી દીધા છે। વલસાડના સિવિલ રોડ પર પૂરપાટ ઝડપે જતી કારનો અકસ્માત। પૂર ઝડપે આવતી કારનો કાબુ ગુમાવતા કાર ગટરમાં ખાબકી। અકસ્માતમાં કાર ચાલકને ઈજાઓ પહોંચતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો। પાટણના ચાણસ્માના વડાવલી ગામે એકસાથે 5 લોકો તળાવમાં ડૂબી જવાથી મોતને ભેટ્યા હતા। એકસાથે 5 અંતિમ યાત્રા નીકળતા ગામ હિબકે ચડ્યું। લોકોની આંખોમાં આંસુ જોવા મળ્યા। ગામના કબ્રસ્તાનમાં દફન વિધિ માટે એકસાથે 5 જનાઝા નીકળ્યા। મૃતકોની અંતિમ વિધિમાં સમગ્ર ગામ જોડાયું હતું। વાઘની પજવણી કરવી યુવકને ભારે પડી। યુવક પ્રેમિકાને ઇમ્પ્રેસ કરવાના ચક્કરમાં વાઘના પાંજરામાં ગયો। મૂળ યુપીનો અને રખિયાલમાં ભાડે રહેતો અરુણકુમાર પાસવાન હોવાનો યુવક જે સામે આવ્યું છે। યુવક કાંકરિયા ઝૂમાં રહેલ વાઘના પાંજરામાં જતો રહ્યો હતો। પાંજરામાં રહેલ ઝાડ પર ચડીને અંદર ઘૂસી ગયો। ઝાડ પર રહેલ યુવકનો પગ ખસી જતા તે પડતા પડતા બચ્યો હતો। ઝૂના સ્ટાફ દ્વારા તેને બહાર કાઢવામાં આવ્યો। 26 વર્ષીય અરુણકુમાર વિરુદ્ધ મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ। પોલીસે યુવક અરુણકુમારની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે। તો કઈ રીતે આ યુવક યુવતીને પોતાની પ્રેમિકાને ઇમ્પ્રેસ કરવાના ચક્કરમાં વાઘના પિંજરામાં ગયો તેની તસવીરો પણ સામે આવી છે। ત્યાં હાજર જે યુવકો હતા તેમણે તેને રોકવાનો પ્રયત્ન પણ કર્યો, પરંતુ આ યુવક અટકાયો નહોતો અને ત્યારબાદ ઝૂના જે લોકો હતા, ઝૂના જે કર્મચારીઓ હતા, સ્ટાફ હતો, તે અંદર દોડી ગયો અને તેમણે યુવકને હેમખેમ બહાર કાઢ્યો। પાંજરામાં રહેલ ઝાડ પર ચડીને તે અંદર ઘૂસી ગયો। ઝાડ પરથી જ્યારે યુવકનો પગ ખસી ગયો હતો તે દરમિયાન પણ લોકોના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા। હવે આ યુવકને આ હીરોગીરી કરવી ભારે પડી છે અને પોલીસ પણ તેની સામે પગલાં લઈ રહી છે। અરુણકુમાર પાસવાન નામનો આ યુવક જે પ્રેમિકાને ઇમ્પ્રેસ કરવાના ચક્કરમાં વાઘના પાંજરામાં ગયો, હવે તેને